એટલે શું કરે? આહોય વિપ્રાન વેદ જ્ઞાન, તમને આનંદ આવે એટલે આમ તમે શું આમ તમારા છોકરાને લગ્ન હોય સાહેબ, અને લગ્ન વખતે પછી આ જે પેલા બેન્ડ વાગતા હોય કે આ થતું હોય, તમને આનંદ આવે એટલે તમે શું કરો? બોલો ને, હે? નાચવા માટે, બરાબર. પછી બીજું આ બાજુ વાળા હોય ઓલા ઢોલીના માટે શું કરો? આમ નાખી દો, ખબર ન પડે. આનંદ આવ્યો એટલે મોટા મનવાળો માણસ થયો. દેવાની ઈચ્છા થાય. આનંદ આવે ને ત્યારે લેવાની ઈચ્છા ન થાય, આનંદ આવે ત્યારે દેવાની ઈચ્છા થાય. આહોય વિપ્રાન વેદ જ્ઞાન, સ્નાત સુચિર અલંકૃત. મોટા મનવાળા થયા છે નંદ બાબા. આનંદ આવે એટલે માણસને એમ થાય કે લાવો આ કરીએ, આ કરીએ, આ હજુ આમ કરીએ, આમ દઈએ. આ વરની પહેલી કથા અરે મનસુખભાઈના ત્યાંથી શરૂ થઈ છે, અને એવો આનંદ સાહેબ એને હતો. ઘનશ્યામભાઈ અહીંયા આવીને પહેલું ત્યાં જોયું કે આ, અને પછી એને આખું ગામ શણગાર્યું. આ તમે જોયું સાહેબ કે આ ગામની અંદર તમે પ્રવેશ કરો છો, અત્યારે આ પ્રવેશ કરો ત્યારે એની દિવાલે દિવાલે સૂત્રો લખેલા છે. આ કથાના પહેલા લખાયા છે. બીજું દરેક તને આમ આપણે તો ખાખરિયામાં તો બધા લગભગ આ 42 પરાની રચના આ રીતની જ છે. ગમે ત્યાંથી નીકળો તમે પહોંચી જાઓ સાહેબ. કેટલું સુંદર દર્શન છે આપણું આ વડવાઓનું, કે તમે ગમે તે માર્ગે નીકળો સાહેબ, ઈશ્વરે પહોંચી જશો, કોઈનો વિરોધ ના કરશો. આમથી નીકળો તોય આવી જાવ ચોકમાં, આમ જાવ તોય આવી જાવ, આમ જાવ તોય આવી જાવ સાહેબ. પણ મૂળ આપણા વડવાઓએ બજારો બહુ મોટી રાખી હતી, પછી આપણે ધીરે ધીરે દબાણ કરી અને પછી હાંકડી કરી. એટલે કમસે કમ હવે એટલું કરવું સાહેબ કે આપણા અત્યારે બે રામભાઈ બે આમાં શું છે કે હું હમણાં છેલ્લે પછી બધાને જેને જેને છે ને એને, અને તારું મદન મોહનનું કામે હું કરી દઈશ. બે એને મને કીધું છે કે મોહન ચમ કહેવાના. મોહનનો અર્થ છે આકર્ષણ. અને કામદેવે જ્યારે કામદેવને આમ ભગવાને પેલું કર્યું ત્યારે ભગવાનનું એક નામ પડ્યું છે મદન મોહન. એટલે જેને જેને જે કંઈ સન્માન આદિ બધું છે ને એને સમય છે, આપણે કરીશું. પણ હું કથાના ક્રમમાં પછી ત્યાં મારે આમ થોડું પેલું થાય છે. શું કહેતો હતો? હા, બજારો મહામના સાહેબ થયા, દેવા માંડ્યા બધાને. માણસને આનંદ આવે ત્યારે માણસ મોટા મનવાળો થઈ જાય. આજે નંદ બાબાના આંગણે સાહેબ ઈશ્વર છે, ત્યારે નંદ બાબાએ પણ જે લોકો વધામણી લઈને આવ્યા હતા એ બધાને છૂટા હાથે દાન કર્યા. આહોય વિપ્રાન વેદ જ્ઞાન, સ્નાત સુચિર અલંકૃત. બ્રાહ્મણોને બોલાવે, સ્વસ્તિ વાચન કરે, બ્રાહ્મણોને દાન આપ્યા. આખા ગોકુળમાં વધામણીઓ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણો આયા, સ્વસ્તિ વાચન આદિ કર્યું છે. અને નંદ બાબાને માટે ફરી પાછો આવો મણીલાલ, ફરી પાછો સાહેબ શબ્દ આવ્યો કે મહામના થયા, ઉદાર થયા. શક્તિ પોતાની હોય એનાથી અતિક્રમીને માણસ જ્યારે દાન કરે
ત્યારે એને ઉદાર કહેવાય. બેસો ત્યાં આગળ થઈ જગ્યા. આપણે દાન કરીએ ખરા, પણ આપણી આજીવિકાનું સાધન જે હોય એ આજીવિકાનું સાધન દાન ન કરીએ સાહેબ. આપણે તો ઇન્કમ ટેક્સ બચાવવાનો હોય ને સાહેબ, એટલું દાન કરીએ. પૂછીએ 80G છે, 100% કર મુક્તિ વાળું ટ્રસ્ટ છે. અને એટલે આવા ખોટા વેમમાં ન રહેવું. કર ચોરી કરીને બીજે તમે દઈ દો એને દાન ના કહેવાય. હા તો આમ જતું તું કે આમ તારે. ઉદાર થવું એટલે શું સાહેબ? પોતાની શક્તિને અતિક્રમીને દાન કરવું સાહેબ. અને એક વસ્તુ બીજી, દાન આપતી વખતે માણસે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જો કોઈને ગરીબ સમજીને દાન કર્યું છે તો એ તમારું દાન શ્રેષ્ઠ ન થયું છે. આ જગતમાં દેનારા ઘણા છે, લેનારા નથી સાહેબ. અને દાન તમને આપવાની ઈચ્છા થાય એટલે તમને દાન લેનારું પાત્ર મળી જશે એવું નથી સાહેબ. ઘણી વાર તમે આપવાના સંકલ્પ કર્યા હોય પણ લેનાર ના મળે સાહેબ. મને મારા નિજી અનુભવથી કહું, ઘણી વાર અમે આમ કોઈની પાસે લઈને જઈએ, આવી કીટ કે કંઈ લઈને જઈએ ને તો સામેવાળા તરત ના પાડે, ના અમારે જરૂર નથી. જો આપણને એમ લાગે છે કે ઝૂંપડા વાળા બધું લઈ લે એવું હોય સાહેબ. નહીં, ઝૂંપડા વાળાને જેટલો સંતોષ છે એટલો મેલો વાળા નથી સાહેબ. એ ના પાડી દે પ્રેમથી કે અમારે અત્યારે આવી ગયું છે, તમે બીજે કોકને આપો ને. અને આપણે સરકાર જાહેરાત કરે તો 2 વીઘા વાળો હાથ બાર ગોતે. કોઈએ કીધું કે નથી જોતું, અમારે કીધું. મફતનું આવતું હોય તો કોઈ માંડવાર કરવા તૈયાર ખરો? હે નહીં જાય. દાન સાહેબ તમે આપો, જેને આપો એને એ તમારી સામે ગૌરવ વેર ઉભો રહી શકે એવી રીતે દાન આપો. આપણે ત્યાં તો એક પરંપરા રહી સાહેબ, કોઈને આ રીતે દાન આપવાનું હોય ત્યારે પહેલી એની પૂજા કરાય કે તમે અમારા ત્યાં મારા ધનને આ રીતે વાપરવાનો મને અવસર મળી રહ્યો છે. એની પૂજા કરાય અને એને આપણે દક્ષિણા કહેતા હતા. દક્ષિણા થાય. કોઈ પણ યજ્ઞ કરીએ એની પાછળ જ્યાં સુધી દક્ષિણા ન થાય ત્યાં સુધી યજ્ઞનું ફળ નથી મળતું એવું શાસ્ત્ર કહે છે. દક્ષિણામાં કિંમત ના હોય કે આટલા ને આટલું આમ ને તેમને એ ન હોય, પણ દક્ષિણા એ વિવેક છે, દાક્ષિણ્ય છે આપણું. ઉદાર એટલા માટે છે કે આજ પોતાની આજીવિકાનું સાધન એ વખતે તો પશુધન જ ને, ગાયો જ સાહેબ. એ ગાયોના દાન કર્યા હતા. વિચાર કરો. લઈ જાઓ. ખજાનો આખો ખોલી નાખ્યો હતો. આનું નામ દાન. ખિસ્સામાં હાથ નાખીને દસ્યું ગોતીને દઈએ એને દાન ના કહેવાય. આમ નાખીએ અને ઉમળકો આવે મને નામ કરી આમ રણછોડપુરા કથા હતી ને ત્યારે બધા જી આવે કે 2000 છે તે લે લખનો 2000 લ્યો ના ગૌશાળા 5000 જી આવ્યું એ દઈ દીધું. આજે નંદ બાબાના આંગણે સાહેબ આ આનંદ છે અને બધા જે આવે એ લઈ લઈને નીકળે. અને એવું થયું કે ગોકુળની બજારમાં સાહેબ હીરા ચાંદી ને માણેક ને હોનું વેરાયું ત્યારે એવું લાગે છે કે આજે જાણે કે લક્ષ્મીજીએ ગોકુળને પોતાનું ક્રીડાંગણ બનાવ્યું છે. ઉત્સવ છે, જબરજસ્ત ઉત્સવ ચાલે છે, બધા આનંદમાં છે. ગોપીઓ સાજ સજી સજીને નંદ બાબાના આંગણે આવે છે.
અને ગોપીઓ જ્યારે નંદ બાબાના આંગણે સાહેબ ઈશ્વરના દર્શનને કાજે નીકળી ત્યારે ગોપીઓએ શણગાર કર્યા છે. આપણે ત્યાં ભક્તિમાં એક ભક્તિ છે શ્રૃંગાર ભક્તિ. આપણે શ્રૃંગાર કરીએ. જો એક વસ્તુ કહું, દુનિયાને જે કહેવું હોય કે, પણ થોડું બ્યુટી પાર્લરમાં જવું જવાય. નાની ઉંમરે ધોળા થઈ જાય તો કારા, હવે સગવડતા છે, કરાવાય. હું તમને પૂછું, તમને બીજાને સુંદર જોવા ગમે છે? હા કે ના બોલો? ગમે ને? તો પછી સાહેબ તમારે પણ એવી રીતે નીકળવું પડે, કારણ કે તમને પણ સુંદર જોવા કોક ઈચ્છે છે. એટલે થોડું ધ્યાન આને હાવ કંઈ હાવ નાખી દેવાનું એવું નથી. આ સાધન છે, આને હરખું રાખવાનું સાહેબ. ટાઈમે કુણાલ ઓટોમાં જઈને સર્વિસ કરાવવાની. હા, ના ટાઈમે સર્વિસ કરાવો તો પછી ગાડી ગમે ત્યાં ઊભી રહે. એટલે આના ઉપર ધ્યાન આપવાનું આપણે સાહેબ, તો ભજન થાય, નહીતર તો કેમ થાય? એટલે આમ બધું કરવાનું. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી, શ્રૃંગાર કોઈને છેતરવા માટે ના કરવો થાય. શૂર્પણખાએ શ્રૃંગાર કર્યો થાય. રામાયણમાં સૂત્ર છે, શૂર્પણખા રુચિર વેશ ધારણ કરીને આમ બનાવ્યો સાહેબ વેશ. બ્યુટી પાર્લરમાં જઈ 2 કલાક સુધી એને મેકઅપ કર્યો અને પછી ભગવાન રામની સામે આવી. બોલો, બરાબર? પણ એ ઈશ્વરની સામે આવી ખરી, પણ ઈશ્વરનું સૂત્ર જે છે એ એને બરાબર અપનાવ્યું નહીં. ભગવાને એમ કીધું છે કે મારી પાસે જે કોઈ આવે એ માણસ કપટ છોડીને આવે તો એનો હું સ્વીકાર કરું. હવે બોલો, આ કપટ કરીને ગઈ કે નહીં? કપટ કરીને ગઈ. તો શ્રૃંગાર જ્યારે આપણે સાહેબ ભગવાનને રીઝવવા માટે કરીએ તો એ શ્રૃંગાર ભક્તિ છે. અને એટલે સામાન્ય રીતે સાહેબ નિયમ એવો કરવો, આપણે એવું છે કે ભગવાનની પૂજા સેવા કરવાની હોય, કથા વાર્તામાં જવાનું હોય, એટલે હવે એમાં શું તૈયાર થવાનું, એમાં શું કપડાં પહેરવાના, લગ્નમાં પહેરવાના, એમ હારામાં હારી હાડી ઘરે ધર્મનો અવસર હોય એમાં પહેરવી જોઈએ, તો એ ભક્તિ થઈ જાય. હોનાના દાગીના સાહેબ કે જે કંઈ હોય તમારે, એ બધું જ સાહેબ ભગવાનનું ભજન હોય ત્યારે પહેરવું જોઈએ. ઈશ્વરને રીઝાવવા માટે તમે ઘૂંઘરું પહેરો તો તમે મીરા છો સાહેબ, પણ જગતને રીઝાવવા માટે તમે ઘૂંઘરું પહેરો ત્યારે ગણિકા છો સાહેબ. આટલો ડિફરન્ટ. આજ ગોપીઓએ શ્રૃંગાર કર્યો સાહેબ, પફ લાલી પાવડર લગાયા, સારામાં સારા કપડા પહેર્યા. અને એક વસ્તુ કહું, આ દુનિયામાં ગમે તેટલા સાહેબ મોંઘા કપડા ગમે તે હોય સાહેબ, પણ આ આહિરનો વેશ જે છે સાહેબ તમારો, આ ભરવાડના નિમના જે વેશ છે, કંઈ તમારે ભજવવાનું ના આમ ગાવાનું ને એવું હોય તારે તો સાહેબ એ વેશ જ કેવો લાગે? ગોપીનો વેશ જ સારો લાગે. અને ગોપીઓ સાહેબ આ બધું પહેરી નીકળી. અને સુખદેવજી મહારાજ ગોપીઓનું વર્ણન કરે છે. કરાય? સુખદેવજી મહારાજ જેને 16 આની વૈરાગ્ય છે, એ આજ ગોપીઓના અંગનું પણ વર્ણન કરે, ગોપીઓના શ્રૃંગારનું પણ વર્ણન કરે છે. સ્ત્રીનું નહીં, ગોપીઓનું. ગોપી એ સ્ત્રી નથી. ગોપી એટલે જેની બધી જ ઇન્દ્રિયો કૃષ્ણ રસનું પાન કરે છે, એનું નામ ગોપી છે.
જેની એક પણ ઇન્દ્રિય વિષય રસનું પાન નથી કરતી, કૃષ્ણ રસનું પાન કરે છે, એનું નામ છે ગોપી. એ નથી પુરુષ, નથી સ્ત્રી. જે પુરુષ કે સ્ત્રી નહીં, પુરુષ પણ એની પણ બધી ઇન્દ્રિયો જો આ કૃષ્ણ રસનું પાન કરતી હોય તો એ ગોપી છે. સુરદાસ ગોપી છે, મારો નરસૈયો ગોપી છે, બ્રહ્માનંદ સ્વામી ગોપી છે. ભલે એ આમ પુરુષ તરીકે હોય પણ એ ગોપી છે. ગોપી એ ભાવ છે. અને એનું વર્ણન કરે સુખદેવજી મહારાજ, અને વર્ણન કરે છે ભાગવતમાં, ત્યારે એવું દેખાય કે ગોપીની પાછળ પાછળ સુખદેવજી ચાલે છે. આવું કરાય વર્ણન, પાછળ પાછળ ચાલવાનું આવું બધું. આ કથા એમ કે છે સાહેબ કે તમને બીજું કંઈ ના આવડે ને, પણ કોકની પાછળ ચાલતા આવડી જાય ને તોય કામ બની જાય. બોલો, આપણે જેની પાછળ નથી ચાલવાનું એની પાછળ ચાલી રહ્યા છીએ. હા, આજે સુખદેવજી મહારાજ એમ કહે છે, બરાબર ધ્યાનમાં લેજો, ગોપી જે છે એ ગોપી એ શણગાર સજ્યા છે, ને ગોપી એના ઘેરથી નીકળીને જઈ ક્યાં રહી છે? ક્યાં જઈ રહી છે? બોલો ના. હા, ક્યાં? નંદના ઘેર. હવે હું તમને પૂછું, નંદના ઘેર કોણ છે? લાલો છે. એટલે ગોપી શું કરવા નંદના ઘેર જઈ રહી છે? લાલાના દર્શન કરવા માટે, લાલાને રમાડવા માટે જઈ રહી છે. હવે બરાબર ધ્યાનમાં લે. આ ગોપીની પાછળ ચાલતા ચાલતા જઈએ તો આપણે ક્યાં જવાના? લાલા સુધી જવાના. અને ગોપી સાહેબ લાલા સુધી જઈ શકે, આઠું ના જઈએ કે? કારણ કે યશોદા અંબાના છેક ગૃહમાં અંદર સુધી, અંતઃપુર સુધી આ ગોપી. એની પાછળ પાછળ જઈએ તો આપણને પણ કોના દર્શન થાય? લાલાના. મારે એ કહેવું છે, આ જગતમાં સાહેબ જેની પાછળ ચાલતાની સાથે, જેની પાછળ જવાને કારણે આપણને ભગવાનના દર્શન થતા હોય એની પાછળ ચલાય સાહેબ. જેની પાછળ ચાલવાથી સાહેબ કામ મળે એની પાછળ નહીં, જેની પાછળ ચાલવાથી રામ મળે એની પાછળ ચલાય. આજ ગોપીઓ બધી નંદબાબાના આંગણે આવી છે. ઉત્સવ છે, અબીલ ગુલાલની છોરો ઉડે છે, દૂધ દહીં આદિ બધાના અભિષેકો થાય. નંદબાબા ઉપર પણ અભિષેક છે. નંદબાબાએ રોહિણી અંબાને પણ એમાં સામેલ કર્યા છે. નંદજીના આંગણિયામાં સાહેબ એવું સુંદર પારણું બંધાયેલું છે, અને પારણે સાહેબ લાલાજી પોઢી રહ્યા છે. ગોપીઓ કહે છે, નંદના લાલા તને કેમ રીઝાવું, કેમ રીઝાવું. એ નંદના લાલા, નંદના દુલાર તને કેમ રીઝાવું. હે નંદના દુલાર તને કેમ રીઝાવું. પછી ગોપીઓ વિચાર કરે છે કે એમ કરીએ તો એ રીઝે શેને લઈને? હીરની દોરી હાથ લઈને તને ઝુલાવું. હે હીરની દોરી હાથ લઈ લઉં અને પછી તને ઝુલાવું, જો તું એમ કરતા રીઝે. એટલે બધી ગોપીઓએ સાહેબ લાલાજી પારણે પોઢેલા છે, અને લાલાજીની સામે લાલાને લાડ લડાવે, પારણે આમ ઝુલાવે સાહેબ. આ ગોપીઓએ સાહેબ લાલાજીને ઝુલાયા સાહેબ પારણે. હાથમાં લીધી દોરી. આખી ગોકુળની બધી ગોપીઓ આવીને લાલાજીને ઝુલાવે છે. ગોપાલ મારો પારણી ઝૂલે રે.
આનું નામ કથા છે. તમે બીજું બધું ભૂલી જાઓ, સમાધિ લાગે, એનું નામ કથા. ગોપાલ મારો આરણ્ય ઝૂલે, ગોપાલ મારો આરણ્યે ઝૂલે રે. ગોપાલ મારો આરણ્ય ઝૂલે રે. ગોપાલ મારો આરણ્યે ઝૂલે રે. ઝુલાવે ગોકુળની ગોપી રે. ઝુલાવે ગોકુળની ગોપી રે. ઝુલાવે ગોકુળની ગોપી રે. ગોપાલ મારો આરણ્યે ઝૂલે રે. ગોપાલ મારો આરણ્યે ઝૂલે રે. ગોપાલ તને રમકડું યાલો 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 રે. ગોપાલ તને કૂદીને રે રમાડો. ગોપાલ તને કૂદીને રે રમાડો. ગોપાલ મારો આરણ્યે ઝૂલે રે. ગોપાલ મારો આરણ્યે ઝૂલે રે. ઝુલાવે ગોકુળની ગોપી રે.
કાઢ્યો છે ગોળ ને મીઠી છે હાકર હે મને વાલો છે મારો ખેડિયાનો ઠાકર હે મને વાલો છે મારો ખેડિયાનો ઠાકર રોજ નમાવું તો એની આગળ માતું હે માથું નમાવું તો રોજ એની આગળ હે મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર હે મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર
રંગીલો રાજા રણ છોડશે તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે હે માગુ વિષય આપે ત્રીસ માગુ વિષય ત્રીસ મારો દ્વારકાધીશ એ તો રંગીલો રાય રણ છોડશે એના ખજાને ક્યાં કાંઈ ખોટ છે મરી જાવો એ મરીને મિશ્રી તારે મખાણ ને મરી જાઓ મરી જાઓ કે મરી જાઓ ભરીને એક વાંસનો રે કટકો ભરીને એક વાંસનો રે કટકો એની મેં વાહડી ગળાવી રે હાલો જોવાને જઈએ એની મેં મોરલી ગળાવી રે હાલો જોવાને કૃષ્ણ કનૈયા લાલ કી જય નંદ બાબાના આંગણે ઉત્સવ છે, ગોપીઓ છે, આખું ગોકુળ કૃષ્ણના રંગે રંગાયું છે.
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેતા કહે છે, આજ નંદ બાબાના આંગણે ચારેય તરફથી આનંદનું પૂર આવ્યું છે. ઉત્સવમાં બધા એટલા બધા ડૂબ્યા છે, કોઈને દેહનું ભાન નથી, ગેહનું ભાન નથી. દિવસો ઉપર દિવસો વ્યતીત થઈ જાય એની ખબર પડતી નથી. અને સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે નંદ બાબાએ વિચાર કર્યો કે આ ઉત્સવમાં ને ઉત્સવમાં હું કંસને કર જે મારે દેવાનો એની તારીખ ભૂલી ગયો હતો. આપણે ટેક્સ ભરવાની તારીખો હોય છે. જો શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ જે કથા કહે, પછી બીજા પુરાણ અને સંત મતે પ્રમાણે દ્વાદશીને દિવસે પછી એ પ્રમાણે નંદ બાબાના આંગણે શિવ ભગવાનના દર્શન કરવાને અર્થે આવે. સાહેબ એ કથા કહેવાય. પણ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેતા કહે છે કે કંસને કર આપવાની તારીખ સમય વ્યતીત થઈ ગયો. અને એટલે નંદ બાબા કંસને કર આપવાને વાસ્તે મથુરા જવા માટે તૈયાર થયા છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કથા કહેતા કહે છે, ગોપાલને ગોકુલ રક્ષયા નિરૂપ્ય મથુરામ ગત. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. નિરૂપ્ય મથુરામ ગત. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. નંદ કંસસ્ય વ્યાર્ષિક્યમ ગોપ બાળકોને ને બધાને સાહેબ ગોકુલની રક્ષા સોંપી નંદ બાબા કર લઈને મથુરા જવા માટે નીકળે. મથુરા દેહ નગરી છે. પરમાત્મા વિચાર કરે કે હું મથુરા છોડીને ગોકુળમાં આવ્યો,
અને નંદ બાબા મને છોડીને મથુરા જાય. આ બાજુ નંદ કંસને ત્યાં કર આપવા માટે આવ્યા છે, એવા સમાચાર મારી માં દેવકીને પ્રાપ્ત થયા છે. અને એટલે દેવકી અંબા વસુદેવજીને એમ કહે છે કે મેં સાંભળ્યું છે કે ગોકુળથી નંદ મથુરા આવ્યા છે, તો કમસે કમ તમે નંદને મળીને લાલાના ખબર અંતર તો પૂછો. માં છે ને. દીકરો માંથી સેજ પણ દૂર જાય એ માને ન ગમે. માં જલ્દી પોતાના દીકરાને અળગો ના કરી શકે. અને દીકરો પણ થાય. મારા ને તમારા બાલ્યકાળમાં આપણે જોયું છે કે દુનિયામાં બધું જ હોય છતાં પણ આપણે શું જોઈતું હોય? તમારી બાજુ બધું જ હોય, બધાય લોકોય હોય, બધું હોય, છતાંય તમારી ખોજ કોની હોય? બોલો ને. આ મેળાવડો જામ્યો હોય, ખાવાનું ઘણું બધું પડ્યું હોય, બધું પડ્યું હોય, પણ કલાક 2 કલાક થાય સાહેબ. તમે આપણે નાના હતા ત્યારે આપણે કોને ગોતતા હતા? માને ગોતતા હતા. અને મોટા થયા પછી માં ગોતે છે કે હા જીઓ. હવે તમે જુઓ, આપણી સંપદા સાહેબ માં હતી. માં વગર એક સેકન્ડ આપણને ચાલતું નહોતું. અને માને પણ સાહેબ એના છોકરા વગર આમ ઘડીક ચેન ન પડે. આમ થોડીક વાર માટે જો એ ના દેખાય તો તરત એ માં આમ ક્યાં ગયો. તમે બધાએ આ અનુભવ્યું હશે કે દીકરાને સાહેબ કદાચ એને એના શિક્ષણને અર્થે ક્યાંક એને બહાર મોકલવાનો થાય તો પણ બાપની ઈચ્છા એવી હોય 5મા ધોરણથી 6ઠા ધોરણથી મોકલી દઉં, પણ એની માં છે ને એ એમ કહેતી હોય કે હજુ 5મું ધોરણ છે, હવે મોકલશું, હવે 1-2 વર્ષ હજુ થવા દો ને પછી મોકલશું એમ. અને પછી કદાચ એવું ના હોય તો એની માં એમ કે હવે ભણાવો છે તો એને હોસ્ટેલમાં મોકલવો, એના કરતા આપણે પહોંચી જઈએ અમદાવાદ, ભણાવવા ખાતર પહોંચે. એક વસ્તુ કહું સાહેબ, આપણને મોટા કરવામાં અને આપણને સુખી કરવામાં મા બાપે પોતાનું બધું ખર્ચી નાખ્યું હોય છે. એની પાસે એવું કોઈ બેલેન્સ એ રાખતો નથી. જેને આપણા માટે બધું જ ખર્ચી નાખ્યું હોય એના માટે ખર્ચવાની આપણી તૈયારીઓ નથી હોતી. હું સીધું તમને હું તમારા ભેગો સાહેબ, હાવ હાચું બોલજો. તમારા આંગણે અવસર હોય સાહેબ, હાચું બોલવાનું. આંગણે અવસર હોય અને તમે હાડિયું ખરીદવા જ્યાં હોય સાહેબ, તમારી પત્નીની હાડી કેટલાની થાય? બોલો ને. હા, 10,000 15,000 સુધીની લ્યો, અને બાની લેવાની થાય ત્યારે જેટલાની લેવાય? 1000ની જ. હા, પાછા પેલા શું કે હવે આ બધું બરાબર, આપણે પૈસાનો સવાલ નથી એમ કે, પૈસાનો સવાલ નથી, પણ બા આ નહીં પહેરીએ કે. બા તો ના જ પહેરીએ કે, કારણ કે બાએ નાનપણથી સાહેબ પેટે પાટા બાંધી અને એને ખબર છે કે પૈસો શું કહેવાય. એ મજૂરી કરીને તમને અહીં બેહાડ્યા. પણ આમ ડિફરન્ટ છે, તમે જુઓ. પણ એ જ માં સાહેબ પોતાના દીકરાને બધું પહેરી દેવા માટે, એ બાપ પોતાના દીકરાને બધું લાવી દેવા માટે એની શક્તિ ના હોય તો એ બાપ સાહેબ સાયકલ ઉપર ફરે અને પોતાના દીકરાને બાઇક લઈને આપે. બાપ
મારો છોકરો આમ બાઇક ઉપર જાય. આ તો માના ગુણગાન એટલા ગવાયા, બાપના ઓછા ગવાયા. બાકી સાહેબ ઘરના બધાને સુખી કરવા માટે રાત મહેનત, સાહેબ મહેનત કરે એનું નામ બાપ. એ ટિફિન ખાઈને ચલવી લે અને ઘરના લોકોને 32 ભાતની થાળી પીરસાઈ જાય એને માટે ઓવર ટાઈમ કરે એનું નામ બાપ સાહેબ. પણ માનો સ્વભાવ સાહેબ, માં સહેજ પણ દીકરાથી દૂર ન રહી શકે. વિચાર તો કરો સાહેબ, આપણે એકાદ કલાક દીકરાથી દૂર ન રહી શકીએ. જલ્દી કોઈ માં પોતાના દીકરાને અડગો ન કરે. જ્યારે આ દેવકીને માથે કેટલું વીત્યું હશે, જન્મતા વેદ સાહેબ. દરેક માની ઈચ્છા હોય પોતાના દીકરાને એક ઉંમર સુધી પયપાન કરાવવાની, એને લાડ લડાવવાની. એને બદલે મારી માં દેવકીને આ અવસર પ્રાપ્ત નથી થયો. અને એટલે આજ જ્યારે મથુરામાં સાહેબ નંદ બાબા આવ્યા છે, ત્યારે કઈ ઢાંકવું નથી. છે ને માટે ઢાંકવું છે, કઈ ઢાંકવું આમ સીધું ઢાંકી દો, એટલું બધું લાંબુ નથી કરવું. આમ મૂકી દો, હા હા ઢાંકી, બસ હેઠેથી ઢાંકી દો, બસ લ્યો. ભગવાન આખા નથી ઢાંકવા, રાખો બસ, પછી વાત. સરસ લ્યો. માં દેવકી વસુદેવને એમ કહે છે કે જ્યારે નંદ બાબા આ વચ્ચેનો જે ખાંચો રહ્યો ને એને બંધ કરી દો. ઘડીક થાય ઉઠવાનું હોય એને આગળ બેહવું જ નહીં, અને બંધ કરી દો. આ ખુલ્લું હોય એટલે ઈચ્છા થાય કે અહીંથી નીકળી જઈએ. એટલે આગળ બેહનારા બહુ હાલવાનું, આમ જવાનું ને આવવાનું એવું નહીં થાય. એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી, કથામાં સાહેબ સહેજ પણ તમે આઘા પાછા થાવ તો એને કારણે વક્તા અને શ્રોતાની જે લિંક તૂટે, ઈશ્વર સાથેનું અનુસંધાન તૂટે, એનાથી આપણને પાપ લાગે. એટલે એનું બહુ ધ્યાનમાં આપણે નીકળીએ ને તો તમે જુઓ, કોઈ મોટા માણસનું આમ સ્ટેજ હોય ને તો ત્યાં આપણે આમ નીકળી જવાનું થાય તો આમ એકદમ છુપાતા નીકળી જઈએ. આ તો અખિલ બ્રહ્માંડનો નાયક બેઠો છે, એની સામેથી નીકળવામાં વિવેક જોઈએ. અને મૂળ શું થાય, તમે આગા પાછા થાવ એટલે પછી મારે આમ આગું પાછું થવું પડે. એટલે કોઈ એવો પ્રસંગ જાણે ગવાતું હોય ત્યારે આગા પાછા થઈ જાઓ ને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે पिबस्वा मृत में देव गोविंद जामो दर माधवे। आज नंद बाबा मथुरा में थे, देवकी अंबा वसुदेवजी ने कहे थे कि नंद જ્યારે આવ્યા છે ત્યારે તમે લાલાના કંઈક સમાચાર પૂછી આવો ને। વસુદેવ દેવકી અંબાને કહે છે, દેવકી નંદ મારા મિત્ર છે અને એટલે મને મળ્યા વગર એ જશે નહીં, તમે ધીરજ રાખો। આ બાજુ નંદ બાબા કંસને કર આપે અને કરમાં દર વખત કરતા વધારે લાયા છે। કંસ નંદ બાબાને પૂછે છે કે નંદજી, દર વખતે તમારે જેટલો કર ચૂકવવાનો હોય
એના કરતા આજ કંઈક વિશેષ કર લાયા છો તો કંઈ ભૂલ તો નથી થઈ તમારી. અને નંદ બાબા કંસની સામે એમ કહે છે કે આજ હું કર વધારે એટલા માટે લાયો છું કે અમારા આંગણે આજ આનંદનો અવસર છે. અને આનંદનો અવસર હોય ત્યારે આપણે ત્યાં તમે જુઓ, આનંદના અવસરે લગભગ બધાને યાદ કરાતા હતા. ગામની જેટલી સંસ્થાઓ હોય એને યાદ કરાતી, ગામના નાનામાં નાના માણસને યાદ કરાતો હતો. આપણી વ્યવસ્થા કેટલી સુંદર. તમે જુઓ, જાન આવે કંઈ હોય આના હોય તો એમાં તમે બધાની પેરામણી કરો. એની સાથે તમે તમારા દેવસ્થાનો, તમારા ગામની સંસ્થાઓ, તમારા ગામના એ પ્રમાણેના વ્યક્તિઓ, એ બધાની તમે એ પ્રમાણે એની પેરામણી લેવામાં આવે. નંદ બાબા એમ કહે છે કે આનંદનો અવસર છે ત્યારે, ઈશ્વરે અમારા સામું જોયું છે ત્યારે મને એમ થયું કે રાષ્ટ્રને પણ મારે કંઈક થોડુંક વધારે દેવું જોઈએ. કંસે પૂછ્યું પણ શું આનંદનો અવસર છે? બોલે આટલા વર્ષે, અમારી આટલી ઉંમરે તમારા બધાના શુભાશીષે મારા આંગણે લાલાજીની પધરામણી થઈ છે. હવે આ કંસ જે છે એને તો યોજના ઘડી છે કે આ થોડા દિવસોમાં જે કંઈ જન્મ્યા હોય એને મારી નાખવાના છે. એને બદલે હવે બોલવું તો પડે. ઘણા માણસો આવું કરે, સમજો, અંદરથી કંઈક હોય ને બોલે કંઈક. કંસ હોઠથી બોલ્યો કે નંદ બાબા, તમારા આંગણે આનંદનો અવસર હોય તે અમારો જ અવસર ગણાય ને. અને એટલે તમારા આંગણે જે લાલો આવ્યો છે તો એ લાલાના બધાય શત્રુઓનો નાશ થાય એવા રૂડા આશીર્વાદ આપો. નંદ બાબાએ કીધું, ઘણી ખમ્મા, હવે આને ખબર નથી કે આનો પહેલો દુશ્મન તું છે. અને કર આપ્યા પછી વસુદેવને મળવા માટે નંદજી બાબા જાય છે. ભાગવતનો આ પ્રસંગ એમ કહે છે કે તમારા આંગણે સાહેબ અવસર આનંદનો હોય અને મિત્રના ત્યાં ક્યાંક દુઃખનો અવસર હોય. ક્યાંક તમારા આંગણે દુઃખનો અવસર હોય, તમારું જીવન ક્યાંક કોઈક એવી વિપત્તિમાં હોય, પણ તમારા મિત્રના ત્યાં આનંદનો અવસર હોય તો એની સાથે મળો ત્યારે કેમ મળાય એ ભાગવત બતાવે છે. આપણી ટેવ હોય છે નહીતર નકરા રોદડા રોવાની. આપણે તમે જોજો, કોકના ઘેર જઈને બેહીએ ને એટલે જાણે અહીંયા જઈને આપણે એને દુઃખી કરવા ગયા હોય એમ જ વાતો કરીએ. આપણે એને પૂછીએ ને કે કેમ છે બધું, શું હવે શરીરનું કંઈ ઠેકાણું રહેતું નથી. ત્યાં શું દવાખાને આવ્યો છું? આ કેળ ને આ પગ ને, એટલે નકરી દુઃખની વાતો કરવા. અને એક વસ્તુ કહું સાહેબ, નકરા રોદડા રોતા હોય ને એની પાસે બહુ બેહવું નહીં. આપણે કે દુઃખીની વાતો હાંભરી બરોબર ને, પણ પછી રોજ આખી જિંદગી એને નકરું રોવાનું જ હોય એની સામે બેહીએ તો આપણે દુઃખી થઈ જઈએ. સુખી થવું હોય તો સુખી આમ એવા માણસોની પાસે બેસો કે આનંદ કરતા હોય. નંદ બાબા અને વસુદેવ જ્યારે મળે છે ત્યારે વસુદેવ તો કંઈ બીજું બોલે નહીં. ઉપરથી વસુદેવ એવું બોલ્યા છે કે નંદ, તમારા આંગણે ભગવાને તમારી સામું જોયું નહીં? સરસ, તમારા ત્યાં લાલો આવ્યો. અને જુઓ, નંદ બાબાને તરત શું થયું કે ભલે વસુદેવ ના કહેતા હોય પણ અંદરથી તો આમ થોડું થાય ને. એટલે પછી નંદ બાબાએ કીધું કે વસુદેવ, મેં સાંભળ્યું કે કંસ બહુ ક્રૂર બન્યો,
તમારા 6 દીકરાઓની હત્યા, અને 8મી તો દીકરી, એ દીકરીને પણ એને. પણ નંદ બાબા કહે છે કે વસુદેવ સહેજ પણ તમે ઓછું ના લાવશો. હા, હું તમારો મિત્ર છું ના, અને આપણે બે ક્યાં જુદા છે. એક વાત કહું વસુદેવ, અમારા આંગણે જે લાલો છે ને એ તમારો જ છે ને. આ ભગવાને બોલાવડાયું. વસુદેવજી નંદ બાબાને પ્રાર્થના કરે છે કે નંદ જો થોડોક સમય આપો તો. એક વસ્તુ કહું સાહેબ, ઘણી વાર આપણા સ્નેહીઓને આપણી સંપત્તિની નહીં, આપણા સમયની જરૂર હોય છે. એવો સમય હોય છે ત્યારે સાહેબ આમ અમથા આપણે એના ત્યાં ન જઈએ તો ચાલે, પણ ક્યારેક ક્યાંક આપણા સ્નેહીને ત્યાં કંઈક એવું બન્યું હોય ત્યારે સાહેબ આ સ્નેહીજનો એની પાસે આવીને બેસે ને, અને સ્નેહીજનો સાહેબ એની સાથે થોડીક વાત કરે તો એને હળવાશ અનુભવાય છે. તમે જોજો, મુજાયેલા માણસને સાહેબ સંપત્તિની જરૂર નથી હોતી, એને દિલાસાની જરૂર હોય છે. મુજાયેલા માણસને સાહેબ કોઈક મારી સાથે છે એવું એને લાગી જાય તો માણસ જીવી જાય છે. આજે વસુદેવે જ્યારે નંદ બાબાને એમ કહ્યું તમે થોડોક સમય આપશો, નંદ પૂછે છે કે શું હતું બોલો ના. બોલે બીજું કઈ નહીં, પણ તમારી બેન દેવકી છે ના, હું તો પુરુષ છું ના, હું તો તોય આ બધું હજુ બોલી શકું, પણ દેવકીને તો સામે 6 પુત્રોની હત્યા થઈ, 8મી દીકરીએ. ને એટલે તમે એની પાસે આવો ના, થોડીક વાતો કરો ના, અને તમે રોહિણીનો દીકરો છે ને એની એ થોડીક વાત કરશો તો એને થોડુંક આમ. નંદ બાબાએ કીધું કે હું એને મળ્યા વગર થોડો જ આવું વસુદેવ. અને વસુદેવ નંદ બાબાને લઈને આવે. દેવકી અંબા નંદ બાબાની સામે છે. સીધે સીધું તો પૂછાય નહીં, એટલે કેવી રીતે પૂછ્યું કે નંદ ભૈયા અમારે રોહિણીનો દીકરો જે છે એ કુશળ છે. નંદ બાબાએ કીધું હા. અને પછી સાહેબ દેવકી અંબા એમ કહે છે કે નંદ ભૈયા તમારા ત્યાં જે લાલો છે ને એની થોડીક વાત કરો. જો આ માતૃ હૃદય એ કેવો લાગે. અમે તો તમારા ત્યાં આવી શક્યા નથી ને આ ઉત્સવમાં, અમે તો એને જોયો પણ નથી ને, પણ અમને બધા સમાચાર આપે એટલે અમને ઈચ્છા એવી આમ થાય કે આહા. તો નંદ આજે તમારા મુખે જ લાલાની વાત કરો ને. અને નંદ બાબા દેવકી અંબાની સામે ભગવાનની કથા કહે છે. ભગવાનની કથામાં ભગવાનના ગુણોનું વર્ણન હોય, ભગવાનના રૂપનું વર્ણન હોય ને સાહેબ. અને ભગવાનની કથાને જે શ્રવણ કરે છે એને સમાધિ સહજમાં લાગી જાય છે. અને જો એની ઈચ્છા હોય તો પરમાત્મા એને સમાધિમાં પોતાના દર્શનનું સુખ પણ આપે છે. નંદ બાબા શરૂઆત કરે છે. બહેન દેવકી લાલાની શું વાત કરે, મારી માં સાંભળે છે. અને એક વસ્તુ કહું સાહેબ, દીકરાની કથા સાંભળવાની ઈચ્છા માને હોય છે. તમે જોજો સાહેબ, કોઈ આવીને પોતાના દીકરા વિશે વાત કરે તો બાપે બેઠો હોય પણ બાપ એટલું બધું ધ્યાન ન દે, અને એની માં સાહેબ આમ અંદરથી આમ થતી હોય.
કોઈ એમ કે તમારો દીકરો બાકી, હા હા બહુ હા હા. આજે દેવકી અંબાની સામે નંદ બાબા એમ કહે છે કે બેન શું વાત કરું, જ્યારથી લાલો અમારા ગોકુળમાં આવ્યો છે ને ત્યારથી ગોકુળમાં આનંદ આનંદ અને પરમાનંદ છે. એના મુખડાની શું વાત કરું, એના મુખનું દર્શન કરીએ ને પછી આખું જગત ભૂલાઈ જાય છે. એના મુખ પરથી આમ નજર હટાવવા જઈએ તો પણ નજર હટતી નથી. એ હસે છે ને તો એના કપોલમાં ખંજન પડે છે. એનું મધુર હાસ્ય, ભગવાનની આમ કથા ચાલે છે અને મારી માં દેવકીને કથા સાંભળતા સાંભળતા સમાધિ લાગી છે. આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આનું શ્રવણ મને તમને સમાધિનું સુખ આપે. મા દેવકી સમાધિસ્થ છે. અને માં કથા સાંભળતા સાંભળતા ભગવાનને પ્રાર્થના કરે છે કે લાલા આટલો કઠોર ના બન. લાલા કમ સે કમ મને તારા સ્વપ્નમાં તો દર્શન કરાવી દે. અને મા દેવકીની સામે સમાધિમાં પરમાત્મા પોતાના દર્શન માને કરાવે. લાલાજીનું દર્શન કરતા માં અતિ આનંદિત થયા છે. આંખમાંથી અશ્રુ ધારા વહે છે. ભગવાનની કથા કહેતા કહેતા જેના રૂવાડા રૂવાડા પ્રસન્ન છે એવો વક્તાનંદ છે. અને સામે ભગવાનની કથાનું શ્રવણ કરતા જેનું હૃદય ભરાઈ ગયું છે એવી મારી માં દેવકી શ્રોતા છે. ભગવાનના દર્શનનું સુખ માને પ્રાપ્ત થયું છે. માની સામે ભગવાન એમ કહે છે કે માં ધીરજ રાખ. અને ત્યારે માં ભગવાનને કહે છે કે લાલા કેટલી ધીરજ રાખો. ને ભગવાન કહે માં 11 વર્ષ અને 52 દિવસમાં ધીરજ રાખ. નંદ બાબા સમાધિસ્થ, માં પણ સમાધિસ્થ છે. નંદ બાબા પણ મૌન છે છતાં પણ એકદમ વસુદેવ આમ જોયું. નંદ બાબા સફાળા આમ જાગ્યા. મા દેવકી અંબાની આંખ ખુલી. આ બે ભાઈઓ જે છે ને, તમે વડીલો, તમારે કોઈ વાત હોય તો પહેલા કરી લો, તો પછી કરું નથી ને. કારણ કે તમે બે વાત કરો છો, હું મારો લિંગ તૂટે છે. મને એમ કે કંઈક કોઈક તકલીફ છે નીચે, મને એવું ક્યાં કરે છે. વસુદેવજી નંદ બાબાને કહે છે, નંદ તમે જલ્દી ગોકુળ જતા રહો. મહાપુરુષોના વચન જે હોય છે એ અસ્તિત્વ પાડે છે. પુણ્ય પવિત્ર વ્યક્તિઓ જે હોય છે
એના વચન સત્ય થતા હોય છે. વસુદેવ અતિ પવિત્ર વ્યક્તિ છે. નંદ બાબાને કહે છે કે નંદ, તમે જલ્દી ગોકુળ જતા રહો, એવું લાગે છે ગોકુળમાં કોઈક મોટા ઉત્પાતો થઈ. આ બાજુ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. બાળકોને મારનારી આ પૂતના છે. બહુ ધ્યાનમાં લેજો, પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે. અને સાધક અવસ્થામાં રહેલા, હજુ સાધક અવસ્થા હોય, હજુ પગ માંડ્યા હોય એવા બાળકોને આ મારી નાખે. કંસે મોકલેલી, કંસ એટલે કલી, કંસે મોકલેલી પૂતના સાહેબ ગોકુળમાં આવી છે. રાજા જન્મેલા એ બાળકોનો વધ કરતી કરતી એ પહોંચી છે નંદાલયે. નંદાલયે જ્યાં પહોંચી છે, સુંદર રૂપ છે. યશોદા અંબાએ એને જોઈ. યશોદા અંબાને એમ થયું, ઓહો, આવી ગોપી તો કોઈ ગોકુળમાં છે નહીં. પણ લાલો જ્યારથી આવ્યો છે ત્યારથી ક્યાંક કોઈક સ્વર્ગની દેવીઓ, ક્યાંક અપ્સરાઓ, આ બધું જ ઉતરે છે. એટલે કોઈ દર્શનને માટે આવ્યું હશે એમ માનીને એની સાથે વાત કરે. પણ લાલાજીએ આંખો બંધ રાખી છે. માની પાસે આવીને પૂતના જે છે એ લાલાની માગણી કરે છે કે માં, મને લાલો આપના, થોડી વાર માટે હું એને રમાડી લઉં. અને માને પણ એમ થયું કે મારે થોડા કામકાજ છે, એ કામકાજ થઈ જાય ત્યાં સુધી ભલે એ રમાડે.